નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય. શ્રી કષ્ટભંજન દેવ કી જય. સર્વોચ્ચ તીર્થક્ષેત્ર વડતાલ ધામ, એની શિકાગો ખાતેની આ શાખા, એમાં વિરાજમાન સંકલ્પ સિદ્ધ શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, સીતારામજી, સિદ્ધેશ્વર મહાદેવ, વિઘ્ન વિનાયક દેવ અને કષ્ટભંજન દેવ આદિ ભગવત સ્વરૂપોને વંદન કરીશું. આજની આ દિવ્ય સભા, કેવા દર્શન થાય છે મહારાજના. આજે મરાઠી થયા છે. હા ભગવાન, એટલે બંને સાફા સરસ મજાના મુક્તપ્રકાશ સ્વામીએ મહારાજને ધારણ કરાવ્યા છે. માતા લક્ષ્મીજીને 9 વારી સાડી છે. આ બાજુ તો લગભગ ખબર પડતી નહીં હોય. 9 વારી શું, 10 વારી શું, કોને ખબર પડે? જનકભાઈ, તમને ખબર છે? ના ના, 9 વારી છે ને એક મહારાષ્ટ્રીયન સ્ટાઇલ છે. એ બાજુ વાળાને વધારે ખબર હોય, પણ અઘરી હોય છે. પહેરતા નથી એટલે ખબર ના પડે. પણ આવા સરસ મજાના દર્શન થાય છે, એટલે એક વખત મુક્તપ્રકાશ સ્વામીને પણ ધન્યવાદ આપીએ. આપ સૌ ઉપસ્થિત હરિભક્તો સૌને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સુભાષભાઈ છેક ઇન્ડિયાથી આવ્યા, જય સ્વામિનારાયણ. આ તો ઓળખાતા જ નથી, કલર થોડો બદલાઈ ગયો છે. સરસ. આપ સૌ ઉપસ્થિત હરિભક્તો, ઇન્ડિયાથી હમણાં જે હરિભક્તો આવ્યા એ બધાને વેલકમ કરીએ. શાંતિથી હેમખેમ તમે પહોંચી ગયા એ આનંદની વાત છે. એટલે સુભાષભાઈ, ઉમાબેન, વર્ષાબેન, હમણાં ભગુદાદા, બીજું કોણ આવ્યું હમણાં? ભગુદાદા તમે આવ્યા ને? હા હા, આપણા ભૂપેન્દ્ર દાદા છે, એ તો લાસ્ટ વીક આવ્યા હતા અહીંયા. પણ બધાનું વેલકમ કરી, એક વખત તાળીઓથી બધાનું સ્વાગત કરીએ. તમારે બધે ગોળ લેવાનું હોય. શું કામ? અહીંયાની ઠંડી વધારે થાય એટલે ત્યાંની માપની ઠંડી ખાવા માટે તમે જાઓ. તો ત્યાં તો આપણા સમર જેવી ઠંડી અત્યારે હોય ને, બરાબર છે ને? બહુ ગરમી છે. આ તો અત્યારે જાઓ તો ગરમી લાગે. આ તો હમણાં બોમ્બ બ્લાસ્ટ થાય છે ને, એની ગરમી બધે ફરે ને. સારું તમે આવી ગયા, નહીં તો હમણાં તો વાવાઝોડું ચાલુ છે જોરદાર, નહીં તો બધી સિઝનનો અનુભવ થઈ જાત. ભગવાન સ્વામિનારાયણ આ ધરતી ઉપર પ્રગટ થયા પછી ભગવાનના જે આશ્રિત થયા ને, એમને મહારાજે જીવનની એક દિશા બતાવી કે અમારા હરિભક્તોએ જીવન એને કેવી રીતે જીવવું. એના સિવાય એવી એક લાઈફસ્ટાઈલ આપી કે સહેજે સહેજે એનું જીવન જોઈને બીજાને પ્રેરણા મળે એવું જીવન. એટલે ભગવાન સ્વામિનારાયણનું હમણાં પ્રાગટ્ય આવે છે. ક્યારે છે મહારાજનું પ્રાગટ્ય? 26 તારીખ ગુરુવારે છે.
આપણા ઘરે કોઈનો બર્થડે હોય તો આપણે કેટલા આનંદથી સેલિબ્રેટ કરીએ. આ તો આપણા જીવનના આપનારા, આપણા પ્રાણના પ્યારા, આપણું સર્વસ્વ એવા ભગવાન સ્વામિનારાયણ, એમનું પ્રાગટ્ય દિવસે થયેલું છે. તમે જુઓ, જો 250 વર્ષના ઇતિહાસમાં મહારાજને તો 245 વર્ષ થયા, પણ રામાનંદ સ્વામી વખતથી ઉદ્ધવ સંપ્રદાયનો પ્રારંભ થયેલો. તો એ જે પરંપરા અત્યાર સુધી ચાલી આવેલી છે, એની અંદર સંપ્રદાયનો વિકાસ એ અવિરત થતો જાય છે. હજી અત્યારે પણ તમે જુઓ, ત્યારના વવાયેલા બીજ આજે વટવૃક્ષ થયા. આજે કેટલા બધા સંતો જુદી જુદી રીતે કાર્યભાર સંભાળીને સંપ્રદાયને પુષ્ટિ આપે છે. આપણા વડતાલ ધામની જ વાત કરીએ તો કેટલા બધા સંતો આજે કાર્યરત છે, જુદી જુદી જગ્યાએ રહીને પણ કાર્ય કરતા હોય. તો ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલી આ પરંપરા છે. જેટલું મહત્વ આ સંપ્રદાયમાં સંતોનું છે, એટલું જ મહત્વ હરિભક્તોનું પણ છે. હરિભક્તોનો મહિમા એ અરસપરસ સમજે, એકબીજાને ગુણ દ્રષ્ટિ કેળવાય, એવા જીવન મહારાજે ભક્તોના કેળવ્યા. દાદા ખાચરનો દરબારગઢ હોય એ તો ભગવાન સ્વામિનારાયણને કાયમ માટે ત્યાં રાખે, પણ મહારાજ એકલા રહે? મહારાજની સાથે તો કેટલા બધા સંતો રહે, કેટલા બધા હરિભક્તો રહે. હવે બધા હરિભક્તો એ કઈ સરખાઈ ન આવે? દરેકની રીતભાત જુદી જુદી હોય. એ સમય પાછો એવો કે રૂઢિવાદી સમાજનો એ સમય હતો, અને એવા નિર્માની ભાવથી દાદા ખાચર બધાને સાચવતા. ગમે તે કરે પણ મહારાજ એમના હરિભગત છે એવો ભાવ રાખતા. અને એ હરિભક્તોનું સમર્પણ એટલે આજે આ સંપ્રદાયના મૂળિયા એ મજબૂત બંધાયેલા છે. ક્યારેક હરિભક્તોનો મહિમા સમજવો હોય ને તો પોતાના જીવન સાથે એ ભક્તોને કમ્પેર કરવાના. સપોઝ કે દાદા ખાચરના દરબારના બદલે શિકાગોમાં તમારું કોઈનું ઘર હોય. સ્વામિનારાયણ ભગવાન વિચરણ કરતા કરતા આવે શિકાગોમાં અને કે આજે તો મારે મગનભાઈના ઘરે રોકાવું, કોઈ નથી ને આમાંથી. પણ એમનો ભાવ એવો હોય અને મહારાજને કાયમ માટે પોતાના ઘરે રાખે. હવે મહારાજ તો ત્યારે, પણ પછી બીજા શું કે ચાલો ને આજે મહારાજના દર્શન કરી આવું, સત્સંગ કરી આવું, મહારાજને થાળ જમાડી આવું. આ તો કાયમનું થાય, અવર જવર કાયમની થઈ જાય તો શું થાય? એ હરિભગતના ઘરમાં એ ધર્મશાળા જેવું પણ લાગે કદાચ, પણ દાદા ખાચરને ક્યારેય એવો ભાવ આવેલો નથી. એટલે હરિભક્તોનો મહિમા એ સમજવો બહુ જરૂરી છે. અને સંપ્રદાયમાં પાને પાને એવો મહિમા લખાયેલો છે. ભગવાનનો મહિમા તો છે જ. જેટલો ભગવાનનો મહિમા આપણે સમજીએ એટલો ભક્તોનો પણ મહિમા સમજવાનો, સંતોનો પણ મહિમા સમજવાનો. આ સંપ્રદાય એ દિવ્યતા અને મહિમા અને નિષ્ઠા આ 3 પાયા ઉપર વધારે આધારિત થયેલો છે. તો એવા ભગવાન સ્વામિનારાયણના વખતના એક હરિભગત છે નાગદાન સોની. બહુ સારા હરિભગત હતા. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ એમનો પરચો લખેલો છે ભક્ત ચિંતામણીમાં. આપણે પરચાને આજે માણીશું, એનો આસ્વાદ લઈશું. એ ભક્ત કેવા હતા? રાજુલા ગામના એ હરિભગત. સ્વામીએ આની અંદર લખેલું છે, 1 કરોડો રાજોલો છે ગામ, તિયા સોની ભક્ત નાગ નામ, ખરો વિશ્વાસી જન જાણો,
સાચો ભક્ત પ્રભુનો પ્રમાણો. રૂડુ રાજુલા ગામ તિયા સોની ભક્ત નાગ નામ, નાગદાન સોની એવું નામ છે. રાજુલા ગામના સોની ભક્ત હતા. સોની એટલે આ ઝવેરાતનું કામ કરે એ સોની કહેવાય. પણ એમના ગુણો અહીંયા સ્વામીએ લખ્યા. ખરો વિશ્વાસી જન જાણો. એ કેવા છે? તો વિશ્વાસી ભક્ત છે. હવે ક્યાં રાજુલા ગામ અને ક્યાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એ મહારાજ સાથે રહેતા હોય, પણ થોડો ઘણો પરચો પણ થયેલો હોય. સ્વામી તો ત્રિકાળ જ્ઞાની હતા, એટલે આવા ચરિત્રો સ્વામીએ લખેલા છે. વિશ્વાસી ભક્ત છે. બીજું સાચા ભક્ત છે. વિશ્વાસ છે ને એ નિષ્ઠા અને શ્રદ્ધાનો પાયો છે. તમે ઘણી વખત નિષ્ઠા શબ્દ સાંભળો છો, તો નિષ્ઠા અને વિશ્વાસ આ બંનેમાં શું તફાવત છે? વચનામૃતમાં વિશ્વાસ શબ્દ કરતાં નિષ્ઠા શબ્દ વધારે વપરાયેલો છે. નિષ્ઠાવાન હરિભક્ત કે સ્વરૂપ નિષ્ઠા આવા શબ્દ વારંવાર એમાં વપરાયેલા છે. વિશ્વાસ છે ને એની અંદર અનુમાનિત કરે કે આ વસ્તુ મને જરા ગમે છે, હું આશા રાખું છું કે આ વસ્તુ ઉપર મને વિશ્વાસ છે. પલચો થાય એટલે વિશ્વાસ થાય કે આ પલચો થયો એટલે મને મહારાજનો વિશ્વાસ થયો. એમાં કદાચ એવી શક્યતા પણ ખરી કે વિશ્વાસ ડગમગી જાય, એટલે એનો વિરોધાર્થી શબ્દ છે અવિશ્વાસ. વિશ્વાસનો વિરોધાર્થી શબ્દ છે અવિશ્વાસ. એટલે વિશ્વાસમાંથી અવિશ્વાસ થઈ શકે છે, એ કાચો હોય. ઘણા સંપ્રદાયમાં દાખલા છે કે મહારાજ સાથે યોગ થયો, પણ એવી કોઈ ક્રિયા જોઈને પાછા ત્યાંથી નીકળી ગયા. તો પછી વિશ્વાસ ક્યાં ગયો? પણ વિશ્વાસથી ઉપર છે નિષ્ઠા. નિષ્ઠા એટલે એક વખત નિશ્ચય થાય પછી એમાં ક્યારેય પણ ડગમગાટ થાય નહીં, એને કહેવાય નિષ્ઠા. એમાં નિષ્ઠા રાખવાના ઉપાય ભગવાન પ્રત્યેની, સંપ્રદાય પ્રત્યેની અનેક વચનામૃતમાં નિષ્ઠાની વાત કરેલી છે. અને એવી દ્રઢ નિષ્ઠા હોય તો એ ભગવાનની પાસે આવે, તો એ ભગવાનનો સંપૂર્ણ જ્ઞાની ભક્ત કહેવાય છે. લાગે પ્રથમનું 21મું વચનામૃત છે, એની અંદર આ વિશે ઘણો ઉલ્લેખ કરેલો છે, સ્વરૂપ નિષ્ઠા વિશે. 29મું છે પ્રથમનું. વડતાલનું 12મું વચનામૃત છે. લોયાનું 8મું કે 9મું વચનામૃત છે. આ બધા નિષ્ઠાના પોષક એવા વચનામૃત છે. તો નિષ્ઠા છે ને એ જીવનમાં ભગવાન કે સંપ્રદાય પ્રત્યેની હોવી અત્યંત જરૂરી છે. જેમ કે પ્લેનમાં બેઠા હોય તો કોઈ દિવસ પાયલોટ પાસે જાઓ છો તમે, ભાઈ બરાબર ચલાવજે, રસ્તામાં કે પાડી ના દેતો, એવું તો ક્યારે જતા નથી. કે કોઈ જાઓ છો તમારામાંથી, બોલો પાછળવાળા કોઈ ગયા? તો એક નિષ્ઠા છે એની પ્રત્યે એટલે જતા નથી. પણ જો 4 વ્હીલમાં બેઠા હો અને નો ટ્રેન થયેલો કોઈક બેઠો હોય, ભાઈ બરાબર ચલાવજો. કાં તો ઘણી વખત એવું પણ થાય કે સહજ અને સ્વાભાવિક થઈ જાય કે ભાઈ બરાબર ચલાવજે, બેઠાની સાથે જ જો બીજો બાજુમાં કોઈ હોય તો બરાબર ચલાવજે, એવું પણ ઘણા બધાને કહેવાનું પેલું હોય. તો પ્લેનમાં બેઠા પછી કહેવાનું મન થતું નથી કે કહેવા ક્યારેય જતા નથી. અને નાની સામાન્ય ગાડીમાં બેઠા પછી કહેવાનું મન થાય. એક બાજુ વિશ્વાસ છે ને એક બાજુ નિષ્ઠા છે. તો આવો વિશ્વાસ એ જ્યારે આવે ને ભગવાન પ્રત્યે, એ અવિશ્વાસ તરફ જાય એના પહેલાં નિષ્ઠા પાકી થઈ જાય એ સારામાં સારું. વિશ્વાસ થયા પછી ભગવાનની ભક્તિ ઉત્તરોત્તર વધે, ગુણભાવ કેળવાય, પછી જ દ્રષ્ટિ એ મજબૂત થાય છે. તમને ઉદાહરણ આપું તો ઘરની દિવાલો બનાવો, એના ઉપર સિમેન્ટ મૂકો તમે, ભીનું કરેલું. અહીંયા તો સિમેન્ટ નથી મૂકતા, પણ ઇન્ડિયામાં જેને ઘર બનાવેલા છે એમને ખ્યાલ છે.
રેતી અને સિમેન્ટથી, ઈંટોથી તમે ઘર બનાવો. હવે એક વખત ઘર બની ગયા પછી એને પાણી તો પાવું પડે ને, અને પાણી ના પાવું તો કાચું રહી જાય. ગમે તેવું કેમિકલ યુઝ કરો પણ આજે પણ ત્યાં તો પાણી પાવું જ પડે છે. આ દિવાલોને કલર કરવો પડે, ના કલર કરો, રિપેરિંગ કરો તો શું થાય? ઘસાઈ જાય. એટલે એક વખત કાર્ય થયા પછી એ કાર્યને કાયમ માટે દ્રઢ નિષ્ઠા સાથે ટકાવી રાખવા માટે એને કોઈને કોઈ સાધનોની જરૂર પડે છે. એક વખત ભગવાનનો નિશ્ચય થાય, ભગવાનનો વિશ્વાસ થાય, પછી ભગવાનની ભક્તિ અને ગુણભાવ આ બંને ભગવાનની નિષ્ઠાને દ્રઢ કરે છે. એ ગુણભાવ ભગવાન હોય, સંતો હોય કે ભગવાનના ભક્ત હોય, એના પ્રત્યેનો દ્રઢ ભાવ એ દ્રઢ નિષ્ઠા તરફ થઈ જાય છે, આપણને લઈ જાય છે. અને દ્રઢ નિષ્ઠા એ પાકી થઈ જાય પછી સંપ્રદાયમાં એ ક્યારેય પણ પાછો પડે નહીં. હા, વિશ્વાસ કાચો પાકો હોય તો પાછો પડવાની શક્યતા ખરી. આટલા વર્ષોથી તમે બધા સત્સંગી છો તો નિષ્ઠા પાકી છે એટલે તમે સત્સંગમાં રહ્યા છો. જો નિષ્ઠા ડગમગાટ, વિશ્વાસ ડગમગાટ થયો હોત તો ક્યાં નહીં આપણે પણ ક્યાંક બીજે બેઠા હોત. સંપ્રદાયમાં સગ્રામ ભગતનું એક દ્રષ્ટાંત છે. ક્યાંના હતા સગ્રામ ભગત? લીમડી ગામના છે, ઝાલાવાડમાં લીમડી ગામ. એમનો ધંધો શું હતો? કૂતરા મારવાનો, માછલા મારવાના. પછી કૂતરા મારીને કોને ભેટ આપે? ગામના દરબાર ઠાકોરને ભેટ આપે. એમનો ધંધો, બિઝનેસ. એટલે દરરોજ કંઈક ને કંઈક પકડીને લાવે અને કૂતરા મારે અને ખભે નાખે, બંને બાજુ, આ બાજુ પેલી બાજુ ટીંગાડે, આમ કરે, ઠાકોરને જઈને ભેટ આપી આવે. એક દિવસ સંતોએ આ સગ્રામ ભગતને આ રીતે જતા જોયા અને સામેથી બોલાવ્યો. એના ખભે કૂતરા હતા, શિકાર કરીને જાય છે. એને વિચાર થઈ ગયો કે આ મને બોલાવે છે. એટલે ત્યાં સંતો પાસે આવ્યા. સંતો એને ઉપદેશ આપ્યો. પહેલો ભાવ તો એ આવ્યો કે મારા જેવા અધમ કૃત્યવાળા વ્યક્તિને સંતોએ આવકાર આપ્યો ને ત્યારથી જ એનું દિલ પરિવર્તન થઈ જાય. પછી સંતો પાસે બેઠો, ઉપદેશ સાંભળ્યો, પછી કંઠી ધારણ કરી છે ને પછી એ સારો એવો ભગત થયો છે. હવે ઘણા વખતથી દરબારને કૂતરા મળતા નહોતા એટલે ઠાકોરે પૂછ્યું કે ભાઈ પેલો સગ્રામો ક્યાં છે? હમણાં કૂતરા લાવવાના બંધ થઈ ગયા છે. કોઈ કીધું એ તો સ્વામિનારાયણી થઈ ગયો છે એટલે કૂતરા ન લાવે. ઠાકોરે એને બોલાવ્યો કે ભાઈ હમણાં આવતો નથી, દેખાતો નથી, તારું ગુજરાન કેમ ચાલે? હું તો તને કંઈક આપતો હતો તો ગુજરાન ચાલે. તો કે છે હવે આજ પછી તમારે ત્યાં કૂતરા લઈને હું નહીં આવી શકું. મેં આ કામ છોડી દીધું. હું તો ભગવાન સ્વામિનારાયણનો ભગત થયો છું. મને સ્વામિનારાયણ ભગવાન અને સંતો મળ્યા છે. અને ઠાકોર પણ એવા દૈવી જીવાત્મા, એને મનોમન એને વંદન કર્યું કે વાહ, બહુ સરસ. પછી ઠાકોરે કહ્યું કે આટલું જીવન પરિવર્તન કેવી રીતે થયું? તને સ્વામિનારાયણે કંઈ પરચો બતાવ્યો? તો કે સૌથી મોટો પરચો એ કે હું શિકાર કરીને આવતો ને સંતોએ મને બોલાવ્યો, આ મોટો પરચો છે. અને એના લીધે આજે આ મેં બધું છોડી દીધું. ઠાકોર કહે છે તું તો તરી ગયો, તારી 71 પેઢીને પણ તે તારી દીધી. કેટલી પેઢી? 71 પેઢીને તારી દીધી. હવે 71 પેઢી પહેલાં જે હોય ને 71માં એ કદાચ કોઈ કૂતરો, ગધેડો, બિલાડો જે થયા હોય એમનો છેલ્લો જન્મ કહેવાય. એટલે તમે સત્સંગી થાવ, પછી જો નિષ્ઠા પાકી રહે, સારી રીતે ભજન ભક્તિ કરી હોય તો તમારી પણ અનેક પેઢીઓ તરી જાય છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ ભગવાન સ્વામિનારાયણે આપેલું વચન છે. પછી તો સગ્રામ ભગતે ઠાકોરને પણ કંઠી બાંધવાનું કહ્યું અને એમને પણ કંઠી બાંધી છે. એક હરિભગતથી બીજા હરિભગત થાય, જીવન જોઈને હરિભગત થાય. હરિભગત હરિભગતને ઉપદેશ ના કરી શકે. કદાચ કરવો હોય તો એવું જીવન હોય તો કરી શકે, પણ જીવનથી જીવન ઘડાય છે. આ નાગદાન સોનીનું જીવન એવું.
એમના વિશે સ્વામી લખે છે, એક સ્વામીનો સત્ય આધાર, બીજો કોઈનો ગણે ન ભાર, એમ ઓળખી સત્ય અસત્ય, ભજે સ્વામીને ન ચડે મત્ય. એક સ્વામીનો સત્ય આધાર, બીજા કોઈનો ન ગણે ભાર. આમાં છે ને આખો આધાર આધેય ભાવ સંબંધ આવી ગયો. ન્યાયશાસ્ત્ર આખું આ લીટીમાં આવી ગયું. આધાર અને આધેય. એક સ્વામીનો સત્ય આધાર, બીજો કોઈનો ગણે ન ભાર. મને તો એકમાત્ર આધાર મારા જીવનના પ્રાણ દેનારા, મારા જીવનનું સર્વસ્વ કોણ છે? ભગવાન સ્વામિનારાયણ છે. બીજા કોઈ ગમે તે કહી જાય પણ મનાય જ નહીં, એટલી દ્રઢ નિષ્ઠા પાકી થઈ ગઈ. એમાં ઓળખી સત્ય અસત્ય, સારું શું, સત્ય શું અને અસત્ય શું, એ પણ તેઓ ઓળખતા. ઘણી વખત આ બહુ ડિફિકલ્ટ હોય છે, સત્ય અને અસત્યને ઓળખવું. કારણ કે આપણને આંખે જે દેખાય એ જ આપણને સત્ય લાગે. એના માટે તમને શાસ્ત્રનું પ્રમાણ આપું તો પ્રમાણ અને પ્રમેય એવા બે ભેદ હોય. એની અંદર યથાર્થ જ્ઞાન અને અયથાર્થ જ્ઞાન એવું કહેવાય છે. અયથાર્થ જ્ઞાન એટલે શું? સુપ્તૌ રજતમ દૃષ્ટવા રજતસ્ય ભાવ. તમે દરિયા કિનારે જાઓ ત્યાં રેતી હોય, પછી રેતીમાં તડકો હોય ત્યારે કંઈક ચમકતું દેખાય તમને? રેતીમાં ચમકતું દેખાય ને? એ ચમકતું દેખાય પછી નજીક જાઓ તો હાથમાં શું આવે? રેતી આવે. પણ દૂરથી ચમકતી વસ્તુ જોઈને કેવો ભાસ થાય છે કે આ ચાંદી છે, કે આ ડાયમંડ છે, કે આ સોનું છે. જો મોટી વસ્તુ દેખાય તો અવશ્ય ત્યાં જાય કે દરિયામાંથી કંઈક આવેલું હોય તો લઈ આવું, મારા નસીબમાં હોય તો મળશે. આમાંથી કોઈક તો જઈ તો આવેલું જ હશે એ રીતનું. અમારી યુનિવર્સિટી સોમનાથ યુનિવર્સિટી દરિયા કિનારે છે, વેરાવલમમાં. એટલે ઘણી વખત વર્કશોપ હોય એટલે યુનિવર્સિટીમાં અમે સંતો જઈએ એટલે અમારી સાથે કેટલાક છોકરા હોય. એ છોકરા દરિયા કિનારે જ આટા મારતા હોય અને દરિયા કિનારે એવું દેખાય કે કંઈક ચળકે છે, નજીક જાય તો રેતી જ નીકળે. બીજું દ્રષ્ટાંત મૃગજળનું. દૂરથી રસ્તા પર પાણી જેવો આભાસ થાય પણ નજીક જાવ તો પાછો રસ્તો જ હોય, પાછો નજીક જાવ તો રસ્તો હોય. એ આભાસ થાય છે, દૂરથી જ્ઞાન થાય છે, એ પણ આપણને સત્ય લાગે છે. આપણે માની લઈએ એટલે ત્યાં પહોંચીએ. જે ખોટું છે એ માન્યું સત્ય એટલે ત્યાં સુધી પહોંચ્યા. જો માની લીધું હોત કે આવું ના જ હોય તો આપણે ગયા હોત ત્યાં. પણ એક વખત તો મનાઈ ગયું. તો એ મનાઈ જવું એ અયથાર્થ જ્ઞાન છે, એટલે અસત્ય જ્ઞાન છે, છતાં પણ સત્ય જેવું ભાસે છે. તો સત્ય અને અસત્યની પરિભાષા કરવી, એને ઓળખવું એ પણ બહુ અઘરું હોય છે. એ સહેલું નથી. મહારાજ ફુલાશ્રમથી નીકળ્યા. ફુલાશ્રમમાં મહારાજ 4 મહિના રહ્યા, તપશ્ચર્યા કરી ત્યાં. પછી ત્યાંથી પોખરા આવે છે. આમાંથી કોઈ ગયા છો ફુલાશ્રમ? કોઈ નહીં. ફુલાશ્રમથી પોખરાના માર્ગે મહારાજ નીકળ્યા. એક નાનું એવું નગર, નાનકડું નગર છે, ત્યાં મહારાજ આવ્યા ગામની સીમમાં. હવે જોયું તો એ ત્યાં ઘણા બધા સંન્યાસી રોકાતા હતા, ઘણા બધા આખા ગામની વસ્તી દેખાઈ અને ઘણા સંતો દેખાયા. એટલે વર્ણિરાજને ખબર પડી કે અહીંના રાજા એ સંતોની બહુ સેવા કરે છે. એમને ઉતારા આપે, એમને સારી રીતે જમાડે, એમને વસ્ત્ર આપે, એને આવાસ આપે છે. વર્ણિરાજને આનંદ થયો કે આવા પણ છે અહીંયા. પણ વર્ણિરાજ અંતર્યામી, એ સમજી ગયા કે રાજા આ બધાને રાખે છે એનું કારણ માત્ર છે લોભ. કેવો લોભ? તો રાજાને સુવર્ણ સિદ્ધિનો લોભ હતો. એને એવું હતું કે
કે એકાદો એવો મને કોઈ સંત કે સંન્યાસી મળી જાય કે જે મને સુવર્ણ સિદ્ધિ આપે કે આ ફલાણી વસ્તુને અડો એટલે સોનું થઈ જાય, લોખંડને અડો એટલે સોનું થઈ જાય, એકાદો મણી મને આપી દે, એકાદો મંત્ર મને આપી દે તો એ સોનું થઈ જાય. હવે આવે છે ઘણા બધા એવા અને હોય છે પણ ખરું. એક ઉદાહરણ આપું તમને. હમણાં 2-3 વર્ષ પહેલાં જ એક ભાઈએ 3 કિલો સોનું લીધું, બોલો. પણ એ પહેલી નજરે તો એને સાચું લાગ્યું, ઘરે આવીને ખોલ્યું તો પાછું લોખંડ હતું એ. એટલે ખોટા પૈસા આપીને આવી ગયો. તો એ સુવર્ણ સિદ્ધિનો લોભ હોય તો આજે એવી વિદ્યાઓ પણ છે કે જે માણસને ફસાવી દે છે. જો લોભ હોય તો એમાં ચોક્કસ ફસાઈ જવાની શક્યતા ઘણી બધી વધી જાય છે. અને ખાસ તો ભારતમાં આવું બધું દેખાઈ જાય ક્યાંક ને ક્યાંક. તો સુવર્ણ સિદ્ધિનો લોભ હતો એટલે જે નવા કોઈ સંત આવે એટલે એને આવકારે, એને માન સન્માન આપે, પછી ધીમેથી એને પૂછે કે તમે સુવર્ણ સિદ્ધિ વિશે કંઈ જાણો છો? તો જો એ સંત ના પાડે તો પાછા એમને ત્યાંથી રવાના કરી દે. અને જો કોક હોય એવું કહી દે કે હું કરી દઈશ તમને, તો એમને પાછા રાખે. રાજા પાસે સમાચાર પહોંચ્યા કે નગરની બહાર એક સારા કોઈ સિદ્ધ વર્ણિરાજ તેજસ્વી આવેલા છે. નાનકડા છે પણ બહુ તેજસ્વી છે. રાજા સામેથી ચાલીને ગામના સીમાડે આવ્યા અને વર્ણિરાજને પગે લાગ્યા, એમની સેવા કરી છે. એમને કહ્યું કે હવે તમે અહીંયા જ રોકાઓ. વર્ણિરાજને કહે છે કે મને સુવર્ણ સિદ્ધિની આશા છે. વર્ણિરાજ કહે છે રાજન, સુવર્ણ સિદ્ધિ સાચી નથી. એના માટે વર્ણિરાજ કહે છે સુવર્ણ સિદ્ધિ નહીં પ્રાણીઓમાં, એ તો કહી વાત કહાણીઓમાં. નહીં કડીમાં નજરે જણાય, તથાપિ ભોળા જન ભોળવાય. વિહારીલાલજી મહારાજે લખ્યું સુવર્ણ સિદ્ધિ નહીં પ્રાણીઓમાં, એ તો છે વાત કહાણીઓમાં. આ તો બધી વાત સ્ટોરીઓની છે, દંતકથાઓની છે. નહીં કડીમાં નજરે જણાય, અને કળિયુગમાં તો બિલકુલ નહીં. કદાચ સતીયુગ કે ત્રેતાયુગમાં હોય તો વાત જુદી છે, પણ કળિયુગમાં સુવર્ણ સિદ્ધિ નથી. છતાં પણ ભોળાજન ભોળવાય, છતાં પણ જો કોઈ લોભીજન હોય તો એની અંદર ભોળવાઈ જાય છે. હવે આગળ વર્ણિરાજ રાજાને સમજાવે છે સુવર્ણ સિદ્ધિ કરી કોઈ ઠામ, કર્યો નહીં કંચન કેરુધામ. સુણ્યા ઘણા જે ધન ધોતી જાય, તથાપિ ભોળા જન ભોળવાય. સુવર્ણ સિદ્ધિ કરી કોઈ ઠામ, કર્યું નહીં કંચન કેરુધામ. અને જો સુવર્ણ સિદ્ધિ સાચી હોત તો શું કામ એ તમને આપત? એ પોતે ધામના બનાવી દે સુવર્ણનું? એ શું કામ તમને આવીને સુવર્ણ સિદ્ધિ આપે? એ તો પોતે ના રાખી લે. અને સમજવા જેવું છે કળિયુગમાં કે જો પોતાની પાસે હોય તો કોઈ બીજાને થોડું આપવાનું છે. પોતાની કળા કોઈ કોઈને શેર ના કરે. આ તો સિક્રેટ છે, મારું પ્રાઇવેટ છે. તો સિક્રેટ અને પ્રાઇવેટ એવા શબ્દો એ બીજા માટે ના હોય, એ પોતા માટે હોય. જો કળા જ હોત તો પોતા માટે વાપરી હોત, બીજા માટે શું કામ આપે? સુણ્યા ઘણા જે ધન ધૂતી જાય. અને આવી રીતે ઘણા બધા પ્રસંગો થયેલા છે. વર્ણિરાજ કે સાંભળીને લોભથી એની અંદર ભોળા જન ભોળવાય, એની અંદર ભોળવાઈ જાય. માટે રાજન, તમે આ સુવર્ણ સિદ્ધિની આશા, એ લોભ તમે મૂકી દો. એ સુવર્ણ સિદ્ધિ જેવું કંઈ છે નહીં. રાજાનો મોહ દૂર થઈ ગયો. પછી રાજાએ વર્ણિરાજને કહ્યું કે વર્ણિરાજ, તમે તો અહીંયા જ રોકાઈ જાઓ.
અહીંયા બહુ તમારી હું સેવા કરીશ. પછી વર્ણી ત્યાં થોડાક દિવસ રોકાયા છે. વર્ણિરાજને કહ્યું કે એક પૂનમનો દિવસ આવે તો અહીંયા બાજુમાં એક પર્વત છે, એની ગુફામાં એક સિદ્ધ બાબા રહે છે. એ આખું વર્ષ ગુફામાં રહે અને આસો સુદ પૂનમ એટલે દિવાળી પછી કે દિવાળી પહેલાં એ બહાર આવે છે. ફક્ત 4 દિવસ બહાર આવે ગુફામાંથી અને બહાર આવે એટલે એ મેળો ભરાય ને ચારે બાજુથી લોકો ત્યાં જાય. માટે આપણે પણ ત્યાં જઈએ. રાજા કહે છે વળી એ પાછા નિરાહારી છે, કશું ખાતા નથી. વર્ણિરાજ તો સમજી ગયા કે ખાધા સિવાય કળિયુગમાં તો ચાલે નહીં. કળિયુગના લક્ષણ છે, એની અંદર અન્ન એ કળિયુગમાં જરૂરી છે. અન્ન વગર શરીર નથી. કદાચ કોઈ કહે તો પણ આપણે માનીએ કે ના માનીએ, એ કેટલું સત્ય હોય આપણને ખ્યાલ નથી, પણ અન્ન એ બહુ જરૂરી છે. વર્ણિરાજ સમજી ગયા કે આ જે નિરાહારી રહે છે એ માનને ખાતર રહે છે, અભિમાનને ખાતર રહે છે. જીવે માન કે રંગ. અને એવો એને આહાર મળતો. પછી વર્ણિરાજ કહે છે કે રાજન તમે એક સેવા કરશો મારું માનવું. રાજનને વર્ણિરાજ ઉપર પૂર્ણ વિશ્વાસ આવી ગયો એટલે કે બોલો ને મહારાજ. વર્ણિરાજ કહે છે તમે આ વખતનો મેળો બંધ રાખો. રાજન કહે છે પણ આટલા વર્ષની પરંપરા છે એને બંધ કેમ રખાય? રાજન તમે એક વખત બંધ તો કરી જુઓ, પછી નેક્સ્ટ ટાઈમ જો તમારે કરવો હોય તો મોટા પાયે કરજો. રાજાએ વર્ણિની વાત માની અને આ વખતે મેળો બંધ રાખ્યો. જેવું ગુફાનું દ્વાર ઉઘડ્યું ને પેલો બહાર આવ્યો, કોઈ મેળામાં કોઈને જોયા એટલે માન સન્માનની ટેવ પડી ગઈ હતી એટલે કોઈ દેખાય નહીં. અરે કોઈ નથી. જીવે માન કે રંગ. ત્યાં એનું મૃત્યુ થઈ ગયું છે. વર્ણિરાજે કહ્યું જોયું ને, એ જે નિરાહારી હતા, જે મેળો હતો, જે ગુફામાં રહેતા, એ તો ફક્ત માનને ખાતર રહેતા. તો આ રીતે વર્ણીએ એમને ઘણી બધી સમજ આપી છે. સત્ય અને અસત્યને ઓળખવું એ ભગવાનની કૃપા સિવાય મળે નહીં. બાકી પોતાને તો બધું જગત એ સત્ય લાગે છે. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા એવું કહીએ, પણ એનું જો ઊંધું કરીએ જગત સત્યમ બ્રહ્મ મિથ્યા એવું કદાચ થઈ જાય તો, અને ઘણી વખત થાય છે એવું, જગત સત્ય લાગે ને બ્રહ્મ મિથ્યા લાગે. એટલે વિચાર કરવો કે સત્ય શું અને અસત્ય શું એનો વિવેક તો હોવો જ જોઈએ. અને નાગદાન સોનીને એવું હતું કે સત્ય ને અસત્યનો વિવેક એ રાખતા. સ્વામી આગળ લખે છે એક દિવસ ઉદ્યમ કાજે ગયો વિદેશ બેસીને જાજે. એક દિવસ જહાજમાં બેસીને વિદેશમાં ગયો. હવે વિદેશ એટલે શું? રાજુલા ગામ એટલે એક નગરથી બીજે નગર જવું. ત્યાં આજુબાજુમાં સમુદ્ર હશે. રાજુલા કોઈને ખબર છે રાજુલા ક્યાં છે? ત્યાંથી સમુદ્ર છે નજીક છે? અચ્છા, આપણે તો રાજુલા ગયા નથી એટલે નથી ખબર. નામ સાંભળ્યું છે? હા. તો ત્યાંથી જહાજમાં બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એને વિદેશ કહેતા. એટલે વચનામૃતમાં ઘણી વખત શબ્દ આવે કે દેશ વિદેશના હરિભક્તોની સભા ભરાઈને દેશ વિદેશના હરિભક્તો. તો વિદેશ એટલે પરપ્રદેશ. એ સમય માટે વિદેશ જ કહેવાય. એક ગામથી બીજે ગામ જવું હોય તો અત્યારે બહુ સહેલું છે. એ ગાડીનો સેલ માર્યો એટલે તમે જલ્દી પહોંચી જાઓ. પણ એ સમયમાં ઘોડાગાડીને બળદગાડા હતા. હવે ઘોડાગાડામાં જો રસ્તામાં વરસાદ પડ્યો હોય ને ગારો થઈ ગયો હોય તો ચાલે? એટલે રસ્તા બધા બંધ થઈ જાય. એ સમયમાં ટ્રાવેલિંગ અઘરું હતું. એટલે ડિસ્ટન્સ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ કાપવું અઘરું. એટલે વિદેશ જેવું લાગે. એક દિવસ કામ માટે વિદેશ ગયા છે. સોની હતા એટલે જવું તો પડે. ઝવેરાતનું કામ, અને જે ઝવેરાતનું કામ કરતા હોય ને એને ટ્રાવેલિંગ વધારે હોય. એક જગ્યાએથી બીજી જગ્યાએથી સામાન લાવવાનો, એને પહોંચાડવાનો, એ કરવાનું એ સોનીઓને વધારે હોય છે.
એમનું કંઈક કામ હશે એટલે સમુદ્ર માર્ગે નીકળ્યા. એક કામ પતાવ્યું એમને. કરી કાજ વળ્યો બેસી વાણે, કળવ કળ કાંઈ ન જાણે. બેઠો વાણ કિનારે બેફામ, પડ્યો પાણીમાં ન રહ્યો વ્યોમ. પોતાનું કામકાજ સરસ મજાનું પતાવી દીધું. હવે કળ વકળ કાંઈ ના જાણે. તમે જોયા છે પેલા જહાજ જૂના જમાનાના કેવા હતા? એને કાપડ બાંધતા અને કાપડના લીધે હવાના પ્રેશરથી એ આગળ આગળ જાય. એટલે જે દિશામાં પવનનું જોર વધારે હોય એ પ્રમાણે એ કાપડને એ લોકો ચેન્જ કરે નીચેથી. અત્યારે તો બધા ઇલેક્ટ્રિક આવી ગયા, તમે બધા નહીં જોયા હોય કાપડવાળા જહાજ, પણ ક્યારેક ફોટોમાં જોજો તો એને નીચેથી બદલે એ દિશા જે પ્રમાણે પવનનું વેણ બદલાય એ પ્રમાણે આગળ જહાજને ધકેલતા જાય. એમ અચાનક વેણ બદલાયું અને વહાણ છે ને એની ગતિ ફરી ગઈ. એમનો સ્વભાવ છે ને બહુ ચંચળ હતો. નાગદાન સોની એમનો સ્વભાવ સામે ચંચળ લખેલો છે. અહીંયા ચંચળ સ્વભાવના હતા. જ્યાં સદગુણ હોય ત્યાં દુર્ગુણ પણ હોય જ. માખણમાંથી ઘી કાઢો પણ છેલ્લે છેલ્લે શું વધે છે? પેલું કાળું કાળું કંઈક વધે ને, શું કહેવાય એને? મઘરું, બઘરું, બઘરું, કંઈક કાળું કાળું નીકળે છે એટલી ખબર છે, તો એ બઘરું નીકળે છે. હવે જો માખણ એમને એમ ખાઈ જાવ તો કાળું કાળું ખવાઈ જાય કે ના ખવાઈ જાય? પણ ઘી નીકળ્યા પછી કાળું કાળું ખાવાનું મન થાય, બઘરું. એને મરાઠીમાં બેરી કહેવાય. હવે એ કોઈ દિવસ ખાવાનું મન ના થાય પણ ઘી ખાવાનું મન થાય. પણ એ બંને પાછું ઘી માખણમાં સમાયેલું છે તો માખણ તો ખાઈ જવાય છે. એવું કેમ? જ્યાં સદગુણ ત્યાં દુર્ગુણ પણ હોય અને જ્યાં દુર્ગુણ ત્યાં સદગુણ પણ હોય જ. એટલે કદાચ કોઈના દુર્ગુણ જોઈએ ને તો એને નેગ્લેક્ટ કરી દેવાના, એના ગુણ જોવાના. દુર્ગુણને દૂર કરી દેવાના અને ગુણને જોવાના. કેમ કે આ તો જીવનનો ક્રમ છે. આ શરીર મળ્યું એટલે ગુણ અને અવગુણ તો અવશ્ય રહેવાના જ છે. કોઈ સંપૂર્ણ નથી અને સંપૂર્ણ એકમાત્ર છે એ છે પરમાત્મા. એના માટે વેદાંતનો શબ્દ છે નિત્ય શુદ્ધ. નિત્ય શુદ્ધ કેવલમ પરમાત્મા. એક ભગવાન છે, બીજો કોઈ નથી. તો એવા નિત્ય શુદ્ધ જો ભગવાન હોય તો બીજામાં આપણે શું કામ અપેક્ષા રાખીએ? એટલા માટે વચનામૃત કહે છે કે તમે ગુણ જુઓ એકબીજાના, અવગુણનો ત્યાગ કરો. અને જો ગુણ જોવાની દ્રષ્ટિ કેળવાય તો એકબીજાનો મહિમા પણ વધે. નાગદાન સોનીનો સ્વભાવ ચંચળ છે, પૂર્ણ કોઈ નથી. જે પોતાના માટે સારું છે કદાચ એ બીજા માટે ખરાબ હોઈ શકે, અને જે બીજા માટે સારું છે આપણા માટે કદાચ ખરાબ પણ હોઈ શકે. આપણને જો ગ્રીન કલર ગમતો હોય તો કોક તો આપણને એવું કહેનારું મળે કે આ તો મુસલમાનનો કલર છે, આ ના પહેરાય. પણ એને ગમે છે એટલે પહેરે છે. એના માટે સારો છે તો આપણા માટે કેવો છે? ખરાબ છે. પણ જો એના બદલે એવું સમજી જાય કે ભાઈ એના માટે આ સારું છે, એને ગમે છે, આ તમારા માટે. પણ સંતો કે એ વાત જુદી છે. સંતોને અધિકાર હોય કે તમારા અરીસો તમને બતાવો કે તમે આ રીતે છો, તમારે આટલું ચેન્જ થવાની જરૂર છે. એ સંતો તમને કહી શકે, હરિભગતને ના કહી શકે. એટલે આ વાતનો ખાસ અનુસંધાન રાખવાનું. નહીં તો સેજ પણ કદાચ ભૂલ થાય અને ક્યાંક ને ક્યાંક કોઈ રીતે ભોગવવાનું પણ થઈ શકે. એમનો સ્વભાવ ચંચળ છે. ચંચળ એટલે એક મિનિટ પણ શાંત બેસે નહીં. ચંચળ હોય ને બેઠા બેઠા એના હાથ કંઈક ને કંઈક વર્ક કરતા હોય. હમણાં જો અહીંયા તો સારું છે કે પેલું ઘાસ નથી, નહીં તો લોનમાં બેઠા બેઠા એટલો ઘાસ તો કાપીને નવરું થઈ જાય. એને કહેવાય ચંચળ સ્વભાવ કહેવાય. અને ખાસ કરીને ભારતમાં વધારે દેખાઈ આવે.
અહીંયા જો ઘાસ હોત તો અહીંયા પણ થાત, એવું નથી કે અહીંયા ના થાય. તમે કહો અમે ચેર ઉપર બેઠા છો, પણ પગ ઘસી ઘસીને ત્યાં નવરું થઈ જાય. એ તો ગમે તે રીતે થઈ શકે. ચંચળ સ્વભાવ હોય તો સીધા બેસી શકે નહીં, એક સ્થિર ના બેસી શકે. શરીરથી કદાચ બેસે તો મનથી તો સ્થિર રહે જ નહીં. મન પણ ક્યાંક ને ક્યાંક ફરતું હોય. એટલે મહારાજે કીધું વચનામૃતમાં કે જે ચંચળ હોય તેને શાંત થવું, ને જે શાંત હોય તેને ચંચળ થવું, એવું મહારાજે વચનામૃતમાં કહ્યું. તો ચંચળ સ્વભાવના હતા એટલે પછી વાણના કિનારે બેઠા. હવે તમે કહો કે એક તો વાણ ઇલેક્ટ્રિક નહીં, એ સમયનું કાપડ ઉપર ચાલનારું વાણ. હવે શરીરે હૃષ્ટપુષ્ટ જાડા હતા, નાગદાન સોની, શરીરે જાડા. એ પાછા એક બાજુ કિનારી ઉપર બેઠા. હવે જો કિનારા ઉપર બેસવું હોય તો શું કરવું પડે? એમને સામે પણ બીજા કોકને બેસાડવા પડે તો બેલેન્સ રહે. પણ એકલા બેસે તો શું થાય? પેલું ઊંધું થઈ ગયું અને પાણીમાં પડી ગયા. એ પાછું નદી કે સરોવર નહોતું, એ શું હતો? દરિયો હતો. એટલે આમ આજુબાજુ જોતા જોતા આખી બોટ પાણીમાં ઊંધી, એ પણ પાણીમાં. હવે તરતા આવડે નહીં. હવે કરવું શું? બધું શીખેલા સોની હતા, બધું શીખેલા, પણ તરતા આવડે નહીં. જાડું શરીર હતું. ઘણી વખત છે ને જીવનમાં બધું શીખી રાખવું. 4 વ્યક્તિ છે ને એક બોટમાં નીકળ્યા. 4 બહુ ભણેલા હતા, એન્જિનિયર થયેલા હશે કંઈક સારી આઈટીમાં. એમાં હવે આઈટી વાળાને શું હોય, બધું સોફ્ટવેરમાં કરે કે સોફ્ટવેરમાં બોટે ચલાવે ને 3D બોટે બનાવી દે. એ તો આ તમે બધા વિશેષ જાણો. એ તો એટલે આ 4 જણા બેઠા. પછી પેલો બોટ ચલાવનારો જે હતો ને, હોડી ચલાવનારો, એને પૂછ્યું કે ભાઈ તું શું ભણેલો છે? તો કે આપણે તો કાળા અક્ષર ભેસ બરાબર છે, બસ એક જ કામ આવડે આપણને, આ બોટ ચલાવવી, વાણ ચલાવવું ને ગુજરાન કરવું. પેલા 4 કે તારી જિંદગી તો પાણીમાં ગઈ, કશું ભણ્યો નહીં. આટલી મોટી જિંદગી મળીને કશું ભણ્યા સિવાય તેમને આમ જિંદગી કાઢી નાખી. પેલો તો બિચારો કંઈ બોલ્યો નહીં. એને લાગ્યું કે સારું જે હોય, હવે નથી ભણ્યો તો શું, છેલ્લે કંઈ ઉપાય નથી. 4 જણા નીકળ્યા. હવે અચાનક વચ્ચે તુફાન આવ્યું. આ 4 ભણ્યા હતા પણ તરવાનું આવડતું નહોતું. એટલે તોફાન આવ્યું અને બોટ અચાનક પડી ઊંધી. હવે 4 જણા પાણીમાં, પેલોય પાણીમાં, બોટ ક્યાંય ક્યાંય જતી રહી. નાની બોટ હતી એટલે ડૂબવા લાગ્યા. પેલા 4 એ ભાઈ બચાય અમને, તારું કામ છે. પેલો કે તમને તરતા નથી આવડતું? તો કે નહીં. તો બીજું બધું ભણ્યા પણ તરવાનું શીખી ગયા હોત તો તરી ગયા હોત ક્યારના. મને તો તરવાનું આવડે છે, હું તો તરી જઈશ. એટલે જીવનમાં બધું ભણેલું હોવું જોઈએ. કોઈ વસ્તુ એવી ના રહે. અત્યારે ખાસ જરૂરી છે, અત્યારના સમયમાં કોઈ ક્ષેત્રમાં આપણે પાછા પડવા જોઈએ નહીં. અધ્યાત્મ પણ એટલું જ રાખવાનું અને ભૌતિક ક્રિયાઓમાં પણ આપણે આગળ વધીએ, પણ અધ્યાત્મ સિવાયની ભૌતિક ક્રિયા એ પાંગડી છે, એ નહીં કરવાનો. કોઈ પણ ક્રિયાનો યોગ એ ભગવાન સાથે, અધ્યાત્મ સાથે જોડી દેવાનો, તો એ ભણેલું સફળ ગણાય. સ્વામી લખે છે, તન સ્થૂળ ને ન જાણે તરી, ગયો દૂરવાણ વેગ કરી, અતિ કષ્ટ આવ્યો અલેખે, જીવવાની તોરી તન દેખે. તન સ્થૂળ ને ન જાણે તરી, શરીર જાડું એટલે તરવાનું જાણે નહીં. હવે જાડું શરીર હતું, એમને વાણ પકડવાનો પ્રયાસ કર્યો પણ એ તો વધારે દૂર જતું રહ્યું. શક્તિનો વધારે બળ પ્રયોગ થઈ ગયો છે એટલે દૂર જતું રહ્યું. પછી તો બહુ કષ્ટ આવ્યો. હવે જીવન જીવવાને એમને કોઈ ઉપાય દેખાય નહીં. હવે કોઈ આશા નથી રહી. અને જ્યારે જીવનમાં કોઈ આશા ન રહે, દુઃખી થઈ જાય, ત્યારે એકમાત્ર ભગવાનનું સ્મરણ થાય. આ કોરોનામાં જે ભગવાનને નહોતા માનતા ને, એ ભગવાનને માનતા થઈ ગયા. કારણ કે છેલ્લી આશા કોણ દેખાય? એક ભગવાન દેખાય. અને
આ બધું કુદરત લાવે છે. આ જે પરિવર્તનો થાય ને, સામૂહિક પરિવર્તન, એ કુદરત લાવે છે. ઘણી વખત માણસની વિચારધારા એક સરખી થઈ જાય તો એ વિચારધારાને ચેન્જ કરવા માટે કુદરત પણ એની અંદર પ્રયાસ કરે છે કે તમે આ જે વિચારધારા છે એને ચેન્જ કરો. અને જોયું હશે કે કોરોના પછી કેટલાય આધ્યાત્મિકતા તરફ વળી પણ ગયા, દુઃખી થઈ ગયા, અને એવા સમયમાં ભગવાનનું સ્મરણ કર્યું છે. ભગવાનને દિલથી પ્રાર્થના કરી, હવે નથી ઈચ્છા મારે અન્ન, નાથ આવી તજાવીએ તન. હે પ્રભુ, હે મારા પ્રાણના આધાર, હે મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, હવે બીજી કોઈ મને ઈચ્છા નથી. જુઓ, મૃત્યુ સામે દેખાય છે, દરિયામાં છે, અને ભગવાનનું સ્મરણ થયું. આ પહેલો પ્લસ પોઈન્ટ. એ ભગત, હરિભગત, આ પહેલો પોઈન્ટ હતો કે ભગવાનનું સ્મરણ થયું. પણ ભગવાનને પણ પ્રાર્થના કેવી કરી છે? હવે મને જીવવાની કોઈ ઈચ્છા નથી. એમની પાસે બે ઓપ્શન હતા. પ્રાર્થના કરી હોત કે સ્વામિનારાયણ ભગવાન, હું તમારો ભગત છું, હું તમને સમર્પિત છું, નિષ્ઠાવાન છું, તમે મને બચાવી લો. આ એક પ્રાર્થના. બીજી પ્રાર્થના આ કરી કે હવે મને જીવવાની કોઈ ઈચ્છા નથી, તમે મને ધામમાં તેડી જાઓ. આ બેમાંથી શ્રેષ્ઠ પ્રાર્થના કઈ? બચાવી લેવાની પ્રાર્થના કે ધામમાં તેડી જવાની પ્રાર્થના? આ તો અત્યારે બોલો છો, બાકી આવે તો ખબર પડશે. આ તો સહજ અને સ્વાભાવિક છે. એક સત્સંગની પરિકાષ્ઠા, દ્રઢ નિષ્ઠા હોય ને ત્યારે આવી પ્રાર્થના થાય. એમનું સત્સંગ પ્રત્યેનું સમર્પણ, ભગવાનનો મહિમા, એમને કેટલું આકર્ષણ ભગવાન પ્રત્યેનું, અને ત્યારે આવી દિલથી પ્રાર્થના થાય કે હે મહારાજ, હવે વધારે જીવવું નથી. આ તમે જે મને નિમિત્ત બનાવ્યો, આ જે તમે મને ચાન્સ આપ્યો ને, એને હું સહર્ષ સ્વીકારું છું. ભગવાનની મરજીનો સ્વીકાર કર્યો. તમે મને ધામમાં તેડી જાઓ. આમાં એમની નિર્વાસ્તિકતા દેખાય છે. વાસનિક જો હોય ને તો એની જુદી જુદી રીત છે. વાસનિક હોય કે નિર્વાસનિક હોય, બંનેની રીત જુદી જુદી છે. અને આ એમની સાચી ભક્તિ છે. મૃત્યુ દેખાય અને ત્યારે ભગવાનનું સ્મરણ થઈ આવે. હવે સ્વામી લખે, જ્યારે દાસ બોલ્યો દીનવાણી, ત્યારે આવ્યા સારંગ પાણી. એઠે આવી નાથે હાથ દીધો, જળથી જન ઉચેરો કીધો. આવી જ્યારે દીનવાણી બોલ્યા છે ને, ત્યારે ભગવાન પણ ત્યાં પ્રગટ થયા છે. મહારાજ માટે શું નામ અહીંયા? સારંગ પાણી એવું નામ વાપર્યું, કે જેના હાથમાં સારંગ નામનું ધનુષ્ય હોય એવા ભગવાન આયા ત્યાં. સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે. ભગવાનને કહ્યું કે હે પ્રભુ, મને તમે તેડી જાઓ. મહારાજ કહે છે હજી તો તને રાખવો છે. મહારાજ કહે ચલ હાથ ઝાલ મારો. એ દરિયામાંથી મહારાજે એને પોતાનો હાથ આપ્યો અને પાણીમાંથી મહારાજે એને અદ્ધર ઝીલ્યો. મહારાજ કે હવે કોઈ પ્રકારનો તો ભય રાખીશ નહીં. આ સમુદ્ર આપણે બનાવેલો છે. મહારાજ કહે છે તારા માટે કદાચ સમુદ્ર મોટો હોય, પણ એનું નિર્માણ ભગવાને કરેલું છે. જેના રોમ રોમમાં અનંત કોટી બ્રહ્માંડ વહેતા હોય, એના માટે આટલા સમુદ્રની શું વિશાળ? આપણા માટે મોટો લાગે. જેના રોમ રોમમાં અનંત કોટી બ્રહ્માંડો ફરે છે એવા ભગવાન. ભગવાન માટે તો આ બહુ સામાન્ય બાબત છે. તમને એક દ્રષ્ટાંત આપું. સદગુરુ મુક્તાનંદ સ્વામી વર્ણિરાજને લઈને માંગરોળ ગયા હતા. માંગરોળની બાજુમાં દરિયો છે. ત્યાં શેઠ ગોવર્ધનભાઈનું નિવાસ સ્થાન, એમનું ઘર, ત્યાં ઉતારો કર્યો. ગોવર્ધનભાઈના ફઈ હતા હકુબાઈ. એ હકુબાઈ કે મુક્તાનંદ સ્વામી અને વર્ણિરાજ હતા કે તમે બધા નાહીને આવો ત્યાં સુધી હું તમારા માટે થાળ બનાવી રાખું. હવે સ્વામી, વર્ણિરાજ અને ગોવર્ધનભાઈ અને એમના કોઈક સેવક હશે એકાદ બે, આ બધા સ્નાન કરવા માટે ગયા દરિયાકાંઠે. કાંઠે ઊભા રહ્યા. દરિયા કિનારે ગોવર્ધનભાઈ શેઠ ઊભા હશે અને પાછળ વર્ણિરાજ
વર્ણિરાજે ત્યાં એક ચરિત્ર કર્યું. ગોવર્ધન શેઠને જોરથી ધક્કો માર્યો અને ગોવર્ધન શેઠ દા પાણીમાં. પછી તો આ બાજુ વર્ણિ દિશાએ ગયા. મુક્તાનંદ સ્વામી આવ્યા. થોડી વાર પછી ક્યાં ગયા શેઠ, ક્યાં ગયા શેઠ ગોતાગોત કરી. વર્ણિરાજે ગોવર્ધનભાઈ એવો સાદ કર્યો જોરથી, હે ગોવર્ધનભાઈ, હે ગોવર્ધનભાઈ, આવો સાદ સાંભળ્યો. અને દરિયામાંથી ગોવર્ધનભાઈ ચાલતા 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 આ બાજુ આવ્યા. હવે દરિયો કેટલો મોટો, પાણી કેટલું મોટું, એમાં વર્ણિરાજ ધક્કો મારીને પાછા સાત કરીને પણ બોલાવે. બહાર આવ્યા તો આશ્ચર્ય કે જેવા વસ્ત્ર કોરા હતા એવા કોરા ને કોરા વસ્ત્ર એમના હતા. વસ્ત્ર ભીનું પણ થયેલું નહીં. શું રેનકોટ પહેરીને ગયા હતા અંદર? રેનકોટ પહેર્યો તો મોઢું તો ભીનું થાય, પણ નહીં. આ ભગવાનનું ચરિત્ર છે. બહાર આવ્યા પછી સદગુરુ મુક્તાનંદ સ્વામી કે ક્યાં ગયા હતા તમે અંદર પાણીમાં? તો કે આ સમુદ્ર સૃષ્ટિ જોઈને આવ્યો, કેટલી વિશાળ છે. અને આ વર્ણિરાજે આ સૃષ્ટિ નિર્માણ કરેલી છે. તો જે ભગવાને નિર્માણ કર્યું હોય એમાંથી ભગવાન ઉગારવા માટે ચોક્કસ સમર્થ હોય છે. એટલી નિષ્ઠા, એટલો વિશ્વાસ આપણને હોવો જોઈએ. ગાડીમાં બેઠા પછી ડ્રાઈવર પર વિશ્વાસ, પ્લેનમાં બેઠા પછી પાયલટ પર વિશ્વાસ, દવાખાનામાં ગયા પછી ડૉક્ટર પર વિશ્વાસ, પણ મંદિરમાં આવીને ભગવાનને પ્રાર્થના કરે થશે કે નહીં થાય એવો અવિશ્વાસ જો આવે તો પ્રાર્થના ક્યારે પણ ફળે નહીં. વિશ્વાસ હોવો જોઈએ કે નહીં, આ સંકલ્પ સિદ્ધ હરિકૃષ્ણ મહારાજ છે, પ્રાર્થના કરીશ તો ચોક્કસ ભગવાન મારી પ્રાર્થના સાંભળશે જ અને પૂર્ણ થશે જ. એવો વિશ્વાસ ને એવી નિષ્ઠા એ ચોક્કસ આપણને સકારાત્મક ફળ આપે છે. આજે મહારાજે નાગદાસ સોનીનો હાથ પકડ્યો અને એમને કહ્યું કે તમે ચિંતા ના કરશો, મેં તમને ઝાલી રાખેલા છે. મહારાજ એમને બહાર પણ નથી કાઢ્યા પૂરા, એમને પાણીમાં જ રાખ્યા, પણ હાથ પકડી રાખ્યો એટલે એ પાણીમાં બુડી જાય નહીં. થોડી વાર પછી પેલી બોટ આગળ ચાલતી થઈ હશે અને ખેવટીયાઓને ખ્યાલ આવ્યો કે અરે પેલા બોટમાં કોઈક બેઠા હતા ને દેખાતા નથી, કઈ ગયા હશે. ગોતાગોત ચાલુ કરી ચારે બાજુ. પાછું વહાણ પાછું વાળ્યું કે આ ડૂબી ના જાય તો સારું, ક્યાં ગયા હશે, કંઈ દેખાતા નથી. હવે વહાણને પાછું વાળવું અઘરું હતું. ઇલેક્ટ્રિક હોય તો જલ્દી વળી જાય, આ તો કાપડ વાળવું છે. પણ મહેનત કરીને પાછું વાળ્યું, હલેસા મારતા 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 પાછા આવ્યા અને જોયું આ તો તરે છે, અધ્ધર તરે છે. કેવી રીતે તરે છે? તરતી વખતે પગ તો હલે ને, હાથ તો હલે તો પાણી ઉપર શરીર રહે, પણ પગે હલતા નથી ને હાથે હલતા નથી ને એકદમ સ્થિર દરિયાના પાણીમાં. જે સ્વિમિંગ કરતા હશે એમને ખ્યાલ છે કે પાણી સ્વિમ કરતી વખતે પગ આગળ પાછળ કરવા પડે, હાથ આગળ પાછળ કરવા પડે તો બોડી બેલેન્સ રહે, તો ઉપર તરી રહે. એકને એક જગ્યાએ સ્થિર રહેવું હોય તો એમને પડ્યા રહો તો ના રહેવાય, અને એ દરિયામાં તો ના જ રહેવાય. સ્વિમિંગ પુલમાં કદાચ રહી જાય તો આ જુદી છે. આ તો અધ્ધર કેવી રીતે? બધાને બહુ આશ્ચર્ય થયું. પછી તો વહાણ પાછું આવ્યું, એમને જોઈ લીધા છે. એમને ખેવટે એમને કીધું કે ચાલો તમે પાછા બોટમાં આવી જાઓ. ખેવટ પૂછે છે કે કેમ રહ્યું તન તારું વળી, તારું શરીર આવી રીતે સ્થિર કેવી રીતે રહ્યું? અમે તો જોઈને આશ્ચર્યચકિત થયા. તું જીવતો કેવી રીતે રહ્યો? તને તરતાય નથી આવડતું, વળી આ સમુદ્ર છે. નાગદાન સોની કે તમને ખબર નથી, મારા ઈષ્ટદેવ ભગવાન સહજાનંદ સ્વામી પ્રત્યક્ષ અહીં આવેલા અને એમને મારું રક્ષણ કરેલું છે. એમને હાથ ઝાલ્યો અને મને પકડી રાખ્યો. હું ડૂબતો હતો, એમને મને ઊંચો સાદ આપ્યો અને મને પકડી રાખ્યો, એટલે આજે હું તમારી પાસે બેઠો છું. ખેવટીયાઓ કહે છે તું પણ સાચો ને તારા સ્વામિનારાયણ ભગવાન પણ સાચા. તને તો સાચવ્યો જ, પણ અમારા જેવા કેટલાયને તારા જીવનથી આજે સત્સંગ થશે, તારા ભગવાન નામને દર્શન કરાવીશ. અને આ બધા જ ખેવટીયાઓને નાગદાન સોની ભગવાન પાસે લઈ આવ્યા છે અને એમને પણ પાછો સત્સંગ કરાવ્યો છે. ગઢપુરમાં બધા આવ્યા અને પણ બધા સત્સંગી થયા છે. પછી તો વિનંતી કરી છે કે હે મહારાજ, તમને કોઈ પણ સંપ્રદાય રિલેટેડ સેવા હોય ને તો અમને કહેજો, અમે તમારા છીએ. ખેવટીયાઓ નવા હતા એટલે આવી વાત તો મહારાજને કરે. મહારાજ કહે છે કંઈ વાંધો નહીં, તમે સત્સંગી થયા
તમારું કલ્યાણ કરવાની જવાબદારી અમારી છે. બોલો, એક નાગદાન સોની એક જ ક્રિયામાંથી કેટલા બધા સત્સંગી થયા. આપણા દરેકની ક્રિયા એવી હોવી જોઈએ સત્સંગી થયા પછી કે એમાંથી કોઈને કોઈ પ્રેરણા લે. આપણી ક્રિયા, આપણું જીવન, આપણું શરીર, આપણો વેશ એવો હોય કે કોઈ આપણામાંથી પ્રેરણા લે. વેશ એટલે કયા અર્થમાં કહું છું હું? સારા કપડાં પહેરવાના, સરસ મજાના કપડાં હોય, સ્વચ્છ રહેવાનું, સ્નાન કરવાનું, પૂજા કરવાની. આજે મને ઘણા બધાને તિલક ચાંદલા દેખાય છે, ખાસ કરીને સુભાષભાઈ, અશ્વિનભાઈ. તમે બધા ઇન્ડિયાથી આવ્યા ને સુભાષભાઈ? આ શિબિરમાં છે ને બધાને તિલક ચાંદલાની પૂજા કરાવવાનું કીધું છે. અને એક સેશન છે ને રેકોર્ડ કરેલું છે, પછી તમને બેસાડીને હું સંભળાવીશ બધાને. તિલક ચાંદલો ખાસ કરવાનો બધાએ. એ ક્રિયા છે, આપણો પહેરવેશ છે, એ સૌમ્ય હોય તો આપણા જીવનમાંથી કોઈ પ્રેરણા લે. આજે ઘણા બધા દેખાય છે એટલે એમને સ્વીકાર્યું ને એ બહુ મોટી વાત છે. એમને એક વખત તાળીઓથી આપણે વધાવીએ. અને હજુ પણ નેક્સ્ટ સન્ડે કરીને બધા પ્રયાસ કરજો, તિલક ચાંદલો અવશ્ય કરવાનો. ભૂસાઈ છે ન જાય, યાદ રહે એવું જ જોઈએ. કપડાં પહેરવાનું ભૂલાય છે ને આ પછી? એ જો ના ભૂલાતું હોય તો આ કરવાનું કેમ ભૂલાય? ઘણા બહાનું આપી દે કે ભાઈ આજે તો ભૂલાઈ ગયું, નાવા ગયો તો એટલે ભૂસાઈ ગયું. એવું નહીં. જેટલી વખત સ્નાન કરો એટલી વખત પાછો તિલક ચાંદલો થઈ જવો જોઈએ. આપણે ભગવાનના આશ્રિત છીએ. આપણામાંથી જો 4 જણા 5-10 જણા પણ સત્સંગી થાય તો એનું ફળ કોને મળશે? આપણને જ મળે ને, બીજા કોને મળે? એટલે આવા સંપ્રદાયમાં અનેક પ્રસંગો છે. દ્રઢ નિષ્ઠા, ભગવાન પ્રત્યેનો વિશ્વાસ એ આપણા જીવનમાં કાયમ ને કાયમ રહે અને ભગવાન તમારા સૌનું મંગલ કરે એવી પ્રાર્થના અને આજની સભાને ભગવાન નામ સાથે અહીંયા પૂર્ણ કરીશું. જય સ્વામિનારાયણ.